નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને. હું છું કૌશિક મહેતા. પત્રકારત્વ એ ચોથી જાગીર ગણાય છે, સમાજનું બહુ મહત્વનું અંગ છે. પણ પત્રકારની સામાજિક નિસ્બત હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ એવો સવાલ થવો જોઈએ ને એનો જવાબ મેળવવાની આજે આપણે કોશિશ કરવાના છીએ. અને કોશિશ એ રીતે કરીએ છીએ કે મહેશભાઈ શાહ આપણા બહુ વરિષ્ઠ પત્રકાર છે. ચિત્રલેખામાં 3 દાયકાથી વધુ એમણે કામ કરી રહ્યા છે, વધુ સમયથી. એ પહેલા પણ એમણે કેટલાક અખબારોમાં કામ કર્યું છે. અને એમને સૌથી મજાની વાત તો એ છે કે આપઘાતની સમસ્યા ઉપર એમણે પીએચડી પણ કર્યું છે. એમણે ઘણા બધા એવા અહેવાલો આપ્યા છે કે જે સમાજની સંવેદનાનો પરિચય આપે છે અથવા તો સમાજની આંખ ઉગાડે છે. તો આ અનેક અહેવાલો, સ્ટોરીઝ એમણે આ સમય દરમિયાન કર્યા છે ને હજી એ એટલા જ કાર્યરત છે. આવા મહેશભાઈ પાસેથી આપણે જાણવું છે કે પત્રકારની સામાજિક નિસ્બત કેવી હોવી જોઈએ અને એમને જે કામ કર્યું છે એમાં એવા કેવા પ્રસંગો આવ્યા છે એના વિશે આજે વાત કરવી છે. મહેશભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. કૌશિકભાઈ, આજે બહુ આનંદની વસ્તુ એ છે કે આજે આજે મારા આજે મહેશભાઈ નો જન્મદિવસ છે, પ્રાગટ્ય દિન હા છે. મારો પ્રાગટ્ય દિવસ છે. અને આ દિવસે છે ને વિશ્વમાં 4 જ ઘટનાઓ બની છે મહત્વની. સૌથી પહેલો ચાર્લી ચેપ્લિનનો વર્ષગાંઠ, ચાર્લી ચેપ્લિનનો જન્મદિવસ. બીજું, ભારતમાં રેલવેની શરૂઆતથી 166 વર્ષ થયા. ત્રીજું, આકાશવાણી અમદાવાદની સ્થાપના દિવસ છે. અને ચોથી, આ બધાથી જે શિરમોર કહી શકાય એવી ઘટના એ 1962માં 16 એપ્રિલે બની, એ મારો જન્મ. વાહ વાહ વાહ. પણ મહેશભાઈ, પહેલા મને ટૂંકમાં તમારો જવાબ જોઈએ કે પત્રકારત્વમાં પ્રવેશ કઈ રીતે થયો, થોડી ટૂંકમાં, પછી આપણે આ મુદ્દા ઉપર આવીએ. એટલે બહુ અજાણતા થયો હશે એવું માનું છું. કારણ કે મારી મમ્મી છે શારદાબેન, અમે લોકો રાયપુર નાયવાડાની અંદર એક રૂમ રસોડાના ભાડાના ઘરમાં રહેતા હતા. અને રેડિયો સાંભળવાનો મારી મમ્મીને બહુ જ શોખ. ખાસ કરીને ગુજરાતી ગીતો સાંભળીએ દિવસે રાત્રે ને બધું સાંભળીએ. તો રેડિયો સાંભળું ને તેમાં મને મનહર ઉદાસ અને ભૂપેન્દ્રસિંહ બહુ જ ગમે. એટલે એના કોઈ ગીત આવે એટલે હું નોટમાં લખું. તિજોરી હતી એ જ આપણું ટેબલ ગણું કે જે એની ઉપર પોકેટ રેડિયો પડ્યો અને નોટ હોય. એ ગીતની 2-4 લીટીઓ ઉતારું, પાછું ફરીથી એ ગીત આવે ત્યારે નોટનું પાનું ખોલીને એમાં લખું ને એમ. એટલે એમ કરીને 4-5 વખત ગીત સાંભળું ને ત્યારે મારું આખું ગીત પૂરું થાય. ત્યારે બી હું વિશ્વાસ નહોતો કે આ એક પ્રકારનું રિપોર્ટિંગ હતું. આજે તમે સભા સાંભળીને રિપોર્ટિંગ કરો, એ વખતે ગીત સાંભળીને કરો. બીજી વસ્તુ એ હતું કે મારા પપ્પા છે ને દેશી નામું લખતા હતા. દેશી નામું એ નામું લખે. અને મને મારા 7 ફઈબા હતા. મારા પપ્પા સૌથી નાના. મારા પપ્પા સાથે મારા દાદીમાં રહેતા હતા બહાર. અમે લોકો રાયપુરમાં રહેતા હતા. એટલે ફઈબા 4 ફઈબા બહારગામ. એટલે સુરેન્દ્રનગર ને વઢવાણ ને સમઢિયાળાથી આવે ત્યારે અમારા ઘેર ઉતરે અને પછી જાય ત્યારે અમારે ત્યાં આવે. એટલે બેગ અમારે ત્યાં ઈટ પડી હોય. એટલે હું એ વખતથી જ આમ બહુ સહજ હાસ્ય આવી હતું કે પેલું એમ કહેવાય ને કે રેલવે થી નજીક ને એસટી ની પાસે એવું અમારું ઘર હતું રાયપુરમાં. અને પછી અમે ટપાલ લખતા કે ફઈબા પહોંચી ગયા છો, સુખ સાતામાં હશો, મજામાં હશો, ફરી આવો ત્યારે યાદ કરી આમ છે એવું લખે. એટલે એ ટપાલનું આવડું મોટું પાનામાં શું લખવું ને એ કસોટી જ હતી, કળા નહોતી મારા માટે. અને એમ કરતા ટપાલ લખતા થયો. એટલે નામું લખનારનો છોકરો ટપાલ લખતા શીખ્યો અને ટપાલ લખતા લખતા પત્રકારત્વમાં પહોંચ્યો. એટલે હું 1984 પહેલાથી ગુજરાત સમાચારમાં અભિવ્યક્તિ પૂરતી આવતી હતી. એમાં મારા હાસ્ય લેખો છપાતા હતા. મારા બાયલાઈન સાથે એમ આજની ભાષામાં કઈ જનરલી તો એ છપાતા. પછી મને લખવાનો શોખ થયો. પપ્પાને મેં એવું કહ્યું કે મારે પત્રકાર હતો. મને કે શું કહેવાય? એટલે મેં કહું આપણે જે છાપામાં આવે છે જે લખેલું હોય ને એ જે લખે એને પત્રકાર કહેવાય. તો કે વાહ. એટલે મેં 82માં કોમર્સ ગ્રેજ્યુએટ થયો એનસી બોડીવાલા કોલેજમાં અમદાવાદ. અને એના 5 વર્ષ પછી જર્નાલિઝમમાં મેં ડિપ્લોમા 1 વર્ષ. પણ એ પહેલાથી હું લખતો હતો. એ વખતે તો અત્યારે જેમ આપણે કૌશિકભાઈ કે કોઈ છાપામાં તમને પત્રકારો કે મોટા એડિટરો પીરિયડ લેવા આવતા તમને પ્રેસમાં જોવા મળે. એ વખતે તો પ્રેસની નીચે જવું ને ડર લાગે, ઉપર જવાની તો વાત જ પછી. અને હું લખતો હતો બધું, જવાબી કવર સાથે મોકલતો હતો. એમ કરતા કરતા લખતા શીખ્યો. અને ફ્રીલાન્સિંગ બધું બહુ કર્યું મેં. ગુજરાત સમાચાર ને સંદેશમાં મારી છેલ્લા પાને બાયલાઈન સાથે સ્ટોરી આવતી. જે એમ્પ્લોયને બી બહુ ઓછી બાયલાઈન મળે એવા સંજોગો મારા જેવા ફ્રીલાન્સરને આપે. એટલે
આવા ઘણા બધા પરિબળોના કારણે મને લખવાનું થયું અને થયું કે ભાઈ એવું આવડે છે તો સારું લખતા સૈદ્ધાંતિક શીખાય, એટલે મેં જર્નાલિઝમ કરી દીધું બહુ સરસ. અને અને પછી આવી ગયો. ચિત્રલેખાનું 75 વર્ષનો બહુ મહોત્સવ તાજેતરમાં જ હમણાં અમિતભાઈ શાહ 12મી તારીખે થયો મુંબઈમાં. વિશેષાંક પ્રગટ થયો. બહુ સરસ. ચિત્રલેખનમાં તમારી એન્ટ્રી કઈ રીતે થઈ? થોડી એકચ્યુઅલી એની એવું વાત. હતું કે હા, હું એ જમાનામાં મને પત્રકાર તરીકે લખવાનો શોખ હતો, પણ એમ કહેવાય ને કે દીકરો નોકરી તો શોધે. એ જમાનામાં એવું થયું તમે કોમર્સ ગ્રેજ્યુએટ થઈ જાઓ એટલે કાં તો બેંકમાં નોકરી મળે અથવા સરકારી ઓફિસમાં નોકરી મળે. એટલે એ એક જીવનનું હતું લક્ષ્ય કે સરકારી નોકરી મળી જાય સારું. એટલે હું 3 ટાઈપ શીખ્યો, અંગ્રેજી ગુજરાતી 3 ટાઈપ શીખ્યો. અક્ષર સારા, ટાઈપિંગ કામ કરું, નોકરી કરું અને દૂરદર્શનમાં હું કેઝ્યુઅલ એટલે એમ કહેવાય ને રોજમદાર શબ્દ જ બહુ વાપરી શકાય. એટલે મારે મહિનો આખો નોકરી કરવાનો પણ મને 26-27 દિવસનો પગાર મળે. 1984 માંથી જોડે 84 થી 90 સુધી મેં ત્યાં કામ કર્યું અને પછી હું એ ગાળાની અંદર મેં આ જર્નાલિઝમના કોર્સ કર્યા અને પછી જન્મભૂમિ છાપું 1990માં અમદાવાદમાં શરૂ થયું. જન્મભૂમિની અમદાવાદ એડિશન. પણ એ 2.5 વર્ષ ચાલ્યું, બાળમરણ થઈ ગયું. બાળમરણ શબ્દ એ માટે કે એ લોકોને એમ હતું કે રાજકોટમાં સાંજનું છાપું ચાલે, મુંબઈમાં ચાલે, અમદાવાદમાં ચાલશે, પણ સમહાવ નહીં થયું. અમદાવાદની નાળ નહીં પારખી શકે અને અમદાવાદ બી આ કઈ નહીં ઝીલી શકે. એટલે હું બેકાર થઈ ગયો અને પછી નોકરી શોધતો તો બધું જનસત્તામાં 6 મહિના કરી નહીં મજા આવી. પછી સંભાવમાં ગયો અને જન્મભૂમિમાં તો એ ગાળામાં એક સરસ વાત એ થઈ, મને કોઈક એવું કહ્યું કે મહેશ, રજનીકુમાર પંડ્યા એ ચિત્રલેખાના બ્યુરો હેડ છે અને એમને કોઈક સારા રિપોર્ટરની જરૂર છે. એટલે રજનીકુમારને હું મળ્યો કે સાહેબ હું જન્મભૂમિમાં કામ કરું છું અને સબ એડિટર છું. તો કે અમારે તો પરમેનન્ટ નથી લેવાના, કે કોઈ ફ્રીલાન્સ કામ કરી શકે તો સ્ટોરી લઈએ. હું લઈ ગયો તો પછી હું જન્મભૂમિ તો મને કે આપણે તારી પત્નીના નામ કે બીજા, એટલે મેં મારી પત્ની મીતા શાહના નામથી થયો. પહેલો આર્ટિકલ અડધા પાનાનો હતો, મીતા શાહના નામથી મારી એન્ટ્રી થઈ ચિત્રલેખામાં, એમ કહું તો ચાલે. અને પછી બીજો હતો, પછી જન્મભૂમિ બંધ થઈ ગયું, હું બેકાર થઈ ગયો, હું મારા કામમાં, રજનીકુમાર એમના કામ. પછી બ્યુરો બંધ થઈ ગયો અને થોડા સમય પછી હું જનસત્તામાં હતો ત્યારે વર્ષાબેન જે અમારા ચિત્રલેખાના ગુજરાતના બ્યુરો હતા, બ્યુરો ચીફ હતા, અને એ આવે ને એમને એમ કહ્યું એકવાર મળવા આવો. અને હું મળવા આવ્યો. પછી મારું ફ્રીલાન્સ શરૂ થયું અને લગભગ 6 મહિનામાં મને અહીંયા રાખી લીધો. એટલે એ હતી 1 એપ્રિલ 94. એટલે મને એપ્રિલ ઘણી રીતે પડે, લોકો એપ્રિલ ફૂલ બનાવે પણ 1 એપ્રિલે મને નોકરી લાગી ગઈ. જે એવી ફૂલ કે એ આજે બી ચાલુ છે, એકદમ હાઉસફુલ છે. ફૂલ નહીં, હાઉસફુલ થઈ. અને ના, તમે બહુ. બી સાથે સાથે કામ કર્યું આપણે પણ ત્યાંથી મને 1 એપ્રિલ 94 અહીંયા. જી જી. પણ મહેશભાઈ, આ પ્રશ્ન છે ને એટલે મહત્વનો એટલે હું ગણું છું કે પત્રકારત્વનો શબ્દ, પત્રકારત્વનો તો લેખ, કોઈ અહેવાલ કોઈ પણ જગ્યાએ છપાય તો એનો એક ઇમ્પેક્ટ હોય છે સમાજ ઉપર, બહુ હોય. લોકોમાં. પછી એ પ્રિન્ટ મીડિયા હોય કે આજનું ડિજિટલ કોઈ મીડિયા બી હોય, નહીં. એમાં આપણે ચર્ચામાં નથી પડવું, પણ એનો એક ઇમ્પેક્ટ હોય છે. એની સારી, નરસી, ખરાબ બધી અસરો પડતી હોય છે. તમે શું માનો છો કે પત્રકારત્વની વ્યવસાયિક કારકિર્દીમાં એની સામાજિક નિસ્બત હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ? હોવી જોઈએ, હોવી જોઈએ. જી કારણ કે જી. સમાજનું અંગ છે, પોતે બી સમાજનું અંગ જ છે. હું તમને એક જ કહું, ભૂકંપ આવ્યો ત્યારે તમને ખ્યાલ હશે બધા પેલા હાઈરાઈઝમાં રહેતા હતા એ નીચે રહેવા માંડ્યા. હું ખુદ 3જા ઘરમાં રહેતો હતો, 3જા માળનો, 5 માળના ફ્લેટ, 3 માળ હું રહેતો હતો અને બધા લોકો ઘર છોડીને ભાગી ગયા એટલે બીજે રહેવા જતા. બરાબર. મારું ફર્યું, મારી પત્ની અને 2 બાળકો, મેં મારા સાળી જે ઘાટલોડિયામાં વિસ્તારમાં રહે છે, ગ્રાઉન્ડ ફ્લોર પર એમનું રો હાઉસ છે, ત્યાં મોકલી દીધા. અને હું અમદાવાદમાં બધા વિસ્થાપીનો કેમ્પમાં ફરીને પૂછતો હતો કે ભાઈ તમે અત્યારે ઘર ત્યજીને આવ્યા તો શું તકલીફ વેઠો. એટલે આ છે નિસ્બત. બહુ એ વખતે સાચું. મને બી ચિંતા, મને ચિંતા હતી કે હું 3 દિવસ મારા સાડીના તરીશ, 4 દિવસ, અઠવાડિયું, 10 પછી ક્યાં 3જા માળનું ઘર મારે વેચી ઓછું નાખવાનું, હું ક્યાં જઈશ? પણ એટલે એ વખતે ત્યારે નોકરીને ત્યારે પ્રાધાન્ય ત્યારે આપવું. ત્યારે પત્રકારની ફરજ આવે છે કે તમે પણ મુસીબતમાં છો, સમાજ પણ મુસીબતમાં છે, પણ તમે તમારું કામ કરો છો કે નહીં, આ બહુ મહત્વનું બની જાય છે. અને એ છે કહું છું ભાઈ, આપણે દરેક પત્રકારનું, એટલે હું નહીં, કોઈ પણ આ મીડિયાનો નાનો મોટો પત્રકાર જે છે ને એ સમાજની ચિંતા. ધારો કે કોઈ સોસાયટીમાં પાણી નથી આવતું, રસ્તાની તકલીફ, ગંદકી છે, આરોગ્યની તકલીફ, એ બધી જ એને એની કલમથી જ સમાજમાં કે સરકાર સુધી પહોંચે, કોઈ સંસ્થાઓ સુધી. એના કારણે પરિણામ મળે ના મળે પણ ત્યાં પહોંચે. પણ એ પત્રકારના ઘેર બી હોય છે, એ બી એ પરિવારનો
એના ઘેર બી બાળકોને ઘણીવાર ફીના પ્રોબ્લેમ હોય, માતા પિતાના સાચવવાથી માંડીને બહુ પ્રોબ્લેમ હોય સામાજિકમાં. એ પ્રસંગમાં જ નથી રહી શકતો. એને એમ થાય કે 10 વાગે એમ કહેવાય કે આજે ઇવેન્ટ છે ફલાણું, તમારે પ્રસંગ સાચવવો પડે કે એની સભા છે તો તમારે કવરેજમાં જવાનું. તમે કે 9:30 ફલાણા પ્રસંગમાં જવાનું, તો પત્ની કે માતા પિતા કે કોઈને કહે તમે જઈ આવવાનું, કદાચ મોડો આવી છે. એટલે એને આ ક્ષેત્રમાં આવે ને એટલે આને પ્રાધાન્ય આપી દેવું પડે. આમાં બદલાવ ના આવે. જી જી. પણ મને એ કહો મહેશભાઈ કે તમારી આટલી કારકિર્દીમાં 3-3.5 દાયકા જે આપણે ગણીએ, 31 વર્ષ તો ચિત્રલેખામાં એક જ જગ્યાએ. એટલે જ કહું છું. એટલે આવડો લાંબો સ્પાન હો અને એમાં ક્યારેક આપણને બહુ સંતોષ થાય, કોઈ અહેવાલ કે સ્ટોરીનો ઇમ્પેક્ટ સમાજ ઉપર પડે ત્યારે એમ થાય કે ના, આપણું કામ સાર્થક રીતે થયું છે. એવો એકાદો કિસ્સો કહો. એવું હતું કે મને એવી ખબર પડી, અમદાવાદમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ છે દિલ્હી દરવાજા બહાર છે, જેને આપણે સાદી ભાષામાં મેન્ટલ હોસ્પિટલ કે, ત્યાં મને એવું ખબર પડે ત્યાં પાગલ કે મનોવ્યક્ત માનસિક રોગના લોકોને પરિવારજનો મૂકવા આવે ત્યારે બહુ એમ કે સાહેબ અમારો ભાઈ છે, બેન છે, પતિ પત્ની છે, એને સાજા કર્યો લઈ જાય. પણ પછી એવું થાય કે એ થઈ ગયા પછી ઘરના સ્વજનોને એને પાછા લાવતા બહુ ડર લાગે કે ફરીથી ગાંડપણનો હુમલો, આ શબ્દ જ વાપરે, ગાંડપણનો હુમલો આવશે, હેરાન કરશે, નુકસાન કરશે, સમાજમાં શું થાય. એટલે ગાંડું વ્યક્તિને ઘરમાં કોઈને રાખવાની જગ્યા નથી. એટલે દિલમાં તો નહીં જ હોય, કદાચ જગ્યા તો સ્થૂળની રીતે નથી, દિલમાં નહીં હોય. અને એવા કિસ્સાઓ જાણે કે બીમાર હોય, ઇવન છેલ્લી ઘડી હોય એમ કે ભાઈ બહુ જ જીવનના અંતિમ ક્ષણો છે, આવે તો ના લેવાય એમ કે ને, હોસ્પિટલમાંથી સમાચાર આપે કે હવે છેલ્લા શ્વાસ છે, સ્મશાન લઈ જાઓ, કે આ બધું તમે પતાવી દો. એટલે એવા પરિવારજનો હોસ્પિટલોમાં જોયા, અમે સાંભળ્યા. અને હું 2 દિવસ ફૂલ ડે સવારથી સાંજ સુધી ત્યાં ગિરીશભાઈ ત્રિવેદી કરીને સામાજિક કાર્યકર હતા, એમની સાથે મળ્યો ને ત્યાં. અને મને બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ વાત હતી કૌશિકભાઈ, જે પાગલો જે સાજા થઈ ગયા ને એમને એમના ઘરવાળા લેવા તૈયાર નહોતા, પાછા લેવા ના આવે. અને એ વખતે R.H. બાકરે સાહેબ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ હતા. એટલે મેં કોઈ સાહેબ મને આમ જાણવા મળ્યું છે ને આ બધું છે. એટલે એવું હતું કે પાગલો સાજા થઈ જાય ને એને અલગ રૂમમાં રહે, પણ સાંજે ભોજન વખતે, એક્ટિવિટી વખતે તો બધાને સાથે જ જમાડે. એવું કે સરકારે એવી મોટી જગ્યાઓ નહોતી કે 2 જુદા વિભાગમાં રાખે. ત્યારે ખબર પડી 2 દિવસ રોજ એવા લોકોને મળે. મેં દર્દીઓના સાચા નામ ને દર્દીઓના સાચા ફોટા સાથે એક સ્ટોરી કરી. અને એ વખતે જે ચિત્રલેખાનું સૂત્ર હરકિશનભાઈ આજે બી યાદ કરું છું. બહુ લોકો ઓછા એનો અર્થ સમજતા કે ચિત્રલેખામાં પહેલો શબ્દ ચિત્ર છે ને બીજો શબ્દ લેખ છે, એટલે ફોટોનું મહત્વ. એ ફોટોગ્રાફનું મહત્વ મને મારી એ સ્ટોરીમાં, મારી કન્ટેન્ટનું હતું પણ હું એને ફોટાને વધારે પ્રાધાન્ય કે ચિત્રલેખામાં સ્ટોરી વાંચીને અમેરિકાના હતા, લગભગ અમેરિકાના એક વિદેશી વાચક અમદાવાદ આવ્યા, મેન્ટલ હોસ્પિટલમાં ગયા કે આમાં એક પેશન્ટનો જે નામ ને ફોટો છે એ તો મારો મિત્ર છે, મારા સુધી એવા ખબર છે કે તો ગુજરી ગયો છે કે. તો આ ચિત્રલેખામાં લખ્યું શું? એટલે પેલા બાકરે સાહેબ હતા કે માંડ કન્વિન્સ થાય ને એમને કહ્યું હું તમને એ પેશન્ટ બહાર કાઢીને બતાવું, હયાત જ છે અમારા ત્યાં જ. અને એ જોયું ને પછી ખ્યાલ આવ્યો. તો એ જે રીડર હતો, ચિત્રલેખાનો રીડર, બરાબર, નામ મને ખબર નથી, પેલા એ આપ્યું નથી હોશે. અને એ રીડર હતા, એ જે પેલું પેશન્ટ હતું એના રિલેટિવ ના ત્યાં ગયા, નડિયાદ બાજુ રહેતા હતા. કે ભાઈ કાકા ક્યાં? તો કે કાકા તો ગુજરી ગયા. ક્યારે ગુજરી? તો કે થોડા સમય છે, આમ છે. પછી કે તું સાચું બોલ, તો કે આ ગુજરી. અરે કે ચિત્રલેખામાં આવ્યું છે, જોજો. અને તારા કાકાનું રૂબરૂ જોઈને આવ્યું છે. પછી ત્યારે એવું કહ્યું કે એ પાગલ હતા ને લઈ આવું તો મારે સાચવવો પડે. અને બીજું એકના એક જ હતું, તો એમનો બધો વેપાર ધંધો સંપત્તિ થઈ જાય તો પાછા આપવા પડે, એટલે મારે નહોતા. એટલે તમે વિચારું કે સંપત્તિ માટે એક સગા રિલેટિવને મારી નાખેલા જ્યારે, અને આ ચિત્રલેખાના લેખને કારણે એનું પુનઃસ્થાપન થયું. હોસ્પિટલે કાગળ લાગ્યું. સરકારી કોઈ સંસ્થા તમને કાગળમાં સારું ના લખી આપે, બરાબર. મને એ લોકોએ સ્વેચ્છાએ લખી આપ્યું કે મહેશભાઈ સાની એક સ્ટોરીથી એક ફલાણા દર્દીનું પુનઃસ્થાપન. એટલે કૌશિકભાઈ હું કહું કે આ એક વ્યક્તિનું પુનઃસ્થાપન છે ને મારા જીવનમાં પુલિત્ઝર પ્રાઇઝ કરતા બહુ મોટી કિંમત બહુ છે. મોટી મને વાત છે. બહુ મોટી. 1 કરોડ રૂપિયા કે કંઈક આવ્યું હોત ને તો સમજો હું એફડી મૂકી દઉં, ગાડી લઈ આવું, બંગલો લઈ આવું, વ્યાજમાંથી મોજ કરતો હોય. પણ એક વ્યક્તિના ઘર સુધી પહોંચો ને એ અમૂલ્ય છે. અમૂલ્ય એટલે બહુ સાચી વાત. એનું. અને બીજો એક આવો સરસ કિસ્સો જેમાં તમે ને હું સાથે હતા. મોરારી બાપુ કેન્યામાં નૈરોબીમાં કથા કરી હતી, રામકથા. ત્યારે મોરારી બાપુને પૂછ્યું હતું કે તમે
પીડિતો માટે કથા કરી, કેદીઓ માટે કરી, મહિલાઓ માટે કરી, તમારે કોની માટે? તો એમને કહ્યું કે કિન્નરો માટે કથા કરી. તે મારી સ્ટોરી છપાયા પછી કૌશિકભાઈ બહુ જ લોકો ત્યાં કિન્નરો તાલી પાડીને જવા માંડી કે મને કથા કહો. જયદેવભાઈનો ફોન આવ્યો, મહેશભાઈ આ ચમત્કાર થયો કે મુશ્કેલી થઈ ગઈ અમારા માટે, આટલા બધા આવે તો શું? ભરતભાઈ ગેલાણી તંત્રીને વાત કરી કે આપણી સ્ટોરી છપાયા પછી તો કિન્નરો બહુ જાય છે ને. જયદેવભાઈ બી આવો ફોન આવે, આપણે શું કરતું? મને કે મહેશભાઈ ફોલોઅપ સ્ટોરી કર. ફોલોઅપ સ્ટોરી કરી. પછી સ્થિતિ એવી થઈ કે મોરારી બાપુએ મધ્યસ્થી કરીને કહ્યું કે બધા કિન્નરો માટે હું નહીં કરું, તમે એક જણ નક્કી કરીને આવો, તમે કહેશો ત્યાં હું તમને કથા કરી. એના ભાગરૂપે પહેલા ચોટીલામાં રામ કથા કરી ત્યારે કિન્નરો પાસે આરતી ઉતરાય. અને પછી જે મુંબઈ થાણીના જે પેલા ત્રિપાઠી છે લક્ષ્મીનારાયણ, એને કથા કરી. આ વિશ્વની પહેલી કથા હતી કિન્નરોની, જે મોરારી બાપુએ કરી. બહુ એમાં સરસ. નિમિત્ત બન્યું ચિત્રલેખા, કે હું જે કહીશ. પણ આ બે જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. બહુ સરસ. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે સમાજની આંખ ઉઘાડવી પડતી હોય છે. નથી સમાજની ઉઘડતી. બદીઓ, સમાજની બદીઓ છે, સમાજની સમસ્યાઓ છે, એ તરફ સમાજનું ધ્યાન પણ દોરવું પડતું હોય છે. એમાં પણ પત્રકારત્વની જવાબદારી હોય છે. ઘણીવાર હું આવા તો કિસ્સાઓ બનતા હોય છે. હું આવો તમને કિસ્સો એવી બે સ્ટોરી કહું. તમારી સાથે બન્યો હોય એવી વાત કરો. અરે બે જિંદગીના એમ કહેવાય ને બહુ જ આઘાતજનક કહી શકાય એવું છે. આસારામ બાપુનું અત્યારે જે આસારામ બાપુએ જે છોકરી પર રેપ કર્યો તો કહેવાતો હતો, બરાબર, એની એફિડેવિટ મારી પાસે હતી, બરાબર. અને એ સ્ટોરી અમારી છપાઈ, 3 પેજની સ્ટોરી છપાઈ. અને હરકિશનભાઈ મહેતા સાહેબે બહુ સરસ હેડિંગ આપ્યું, આતે બાવા સાધુના આશ્રમ કે તક સાધુઓના અખાડા. 3 પાનાની સ્ટોરી છપાય પછી એટલો બધો હોહાવો મચી ગયો કે એ લોકો ચિત્રલેખાના ટ્રકમાં અંક આવતા હતા, રસ્તામાં રોકીને અંકોની હોળી કરી. એટલે લોકો સુધી વિતરણ ના થાય. હરકિશનભાઈ મહેતા સાહેબને ખબર પડી કે આવું છે, તેમણે અંકો ફરીથી છાપ્યા, ટેક્સીમાં બધી જુદી જુદી વિતરણ કર્યું. પછી એ લોકો બહુ જ ધમકી આપે, ફોન પર ધમકી આપે. કૌશિકભાઈ તમને શબ્દો નથી કહી શકે, એ હદની ધમકી આપે, છેલ્લી પાયરીએ જઈને બેસીને આપે. પણ છતાં હરકિશનભાઈ એની કોઈ ખુલાસો જ નહીં છાપ્યો. એ લોકો જાહેર ખબર પેઇડ આપવા તૈયાર હતા. અને એ દિવસો એવા હતા કે એ લોકો એટલી બધી ધમકી આપતા કે પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું. અને હું લીવના પર ફરું અને કોન્સ્ટેબલ મારો જે હતો અહીંયા છડાવાડના, એ સ્કૂટર પર પડે. એ દિવસો જોયા, થોડા દિવસો સુધી હતા. દિવસોમાં હું ભાડાના ઘરમાં રહેતો હતો. હરકિશનભાઈ કહ્યું કે મહેશભાઈ તમે ઓફિસમાં તો પ્રોટેક્શન રાખી છે, તમે ઘેર પણ લઈ. મેં કહ્યું સાહેબ હું ઘેર લઈ, હું તો ભાડાના ઘરમાં હતો, ભાડાનું ઘરમાંથી બધું ખાલી કરાવી દેશું, હું જઈશ ક્યાં? અને એ બહુ દિવસો માંડ. અને એના થોડા વર્ષ પછી સ્વાધ્યાય પરિવારની જયશ્રી દીદીના પ્રેમપત્રો મારી પાસે અમે હરકિશનભાઈને મોકલા. એ વખતે બી કોઈ સૂર નહીં કે જેની ઝેરોક્ષ બોર, પણ એ છપાયા પછી બી બહુ જ થઈ. એ તો સ્ટોરી ચિત્રલેખામાં ગુજરાતીમાં પછી મરાઠીમાં છપાતી, સાથે બીમલ મહેશ્વરી હતા. એ છે એની બી 5-6 વખત જુદા જુદા તબક્કે. ઇવન પેલા જે પંકજ ત્રિવેદી અહીંયા ચિત્રલેખા ઓફિસ ઘણી બધી વાર આવતા, એ એમના મૃત્યુ પામ્યા પછીની બી સ્મશાન ગૃહમાંથી બી એક સ્ટોરી કરી, ત્યાં સુધીની કરી. અને છપાયા પછી બધા મહારાષ્ટ્રના ઘણા લોકો હતા એમ કે અમારી લાગણી દુભાઈ છે, દાદા વિશે આમ લખ્યું. એટલે અલગ 7-8 કરતા વધારે કેસ થયા. પછી સમાવો એ લોકો બધું કેસ એક જગ્યાએ ભેગા કરે ને પાછા લઈ જાય. એટલે આ બે જીવનના બહુ સાચી. પીડાદાયક. હા, એટલે અહીંયા તમારું પત્રકાર તરીકેનું કર્મ છે એ બહુ મહત્વનું બને છે કે જે પણ હોય એ તમારે સમાજ પાસે મૂકવું જોઈએ, જે સાચી વાત હોય, સત્ય જે પણ હોય. પછી એનો ફીડબેક શું આવે છે, એનો ઇમ્પેક્ટ શું આવે છે, તમારા ઉપર જોખમો આવે છે કે નહીં, એ પછીની વાત છે. પણ એ જોખમો વહોરીને પણ કામ કરવું જોઈએ. આ જોખમનો એક પ્રકારે આનંદ હોય કે રોમાંચો. પણ હું તમને કહું, આ એટલું સારું કે એવી કોઈ બહુ દુર્ઘટના ના બને. પણ ધારો કે એવી કોઈ કમનસીબી કોઈ ઘટના થાય, આપણી પર હુમલો થાય કે કઈ બી થાય, તો એ ભોગવવાનું શરીરથી જ આવે છે. કોઈ, બરાબર. હું નથી માનતો કે કોઈ સંસ્થા તમને એના માટે કંઈક આપે, કશું ના આપે. એ ઇવન કેસ થાય તો બહુ બધું સંસ્થા તમને કોઈ એડવોકેટ સારો નોંધાઈ આપે, પણ એ કોર્ટની મુદતમાં તો તમારે જ જવાનું, જ્યાં જવું સુધી પડે. ના. બહુ અને સાચી વાત. કોર્ટ અને સ્મશાનમાં એવું કે સવાર જઈને આવીને પછી ભલે 5 મિનિટમાં જઈને પાછળ લે, કે આખો દિવસ ખરાબ રહે, તમે કોઈ કામમાં ને મનમાં એ ભાર રહે કે હવે આપણને ખબર છે કે કોર્ટમાં કશું જ નથી થવાનું. એટલે આપણો કોઈ વાંક નથી, કોઈ એવા ઉદ્દેશથી નથી લાગ્યું. પણ જ્યાં સુધી ઓન પેપર કેસ ખારીજ ના થાય, ત્યાં સુધી મનમાં એ ભાર રહે. અને એમ બરાબર, સતત બરાબર. કે બહુ એટલું સાચું. ચિત્રલેખાનું સારું કે એવો ઠપકો ક્યાંય નહોતો મળે કે યાર લખ્યું ને યાર મહેશભાઈ આ કેસ થયા તમારી. એ ચિત્રલેખાનું કદાચ સૌથી જમા પાસું હોય. મને તમારું એક બીજા પાસામાં રસ એટલે છે કે તમે પીએચડી કર્યું ને, પીએચડી
એક બહુ ગંભીર સામાજિક સમસ્યા ઉપર હ્યુમન થયું ટ્રાફિકિંગ. આપઘાત. એની ઘટના બહુ જોરદાર હતી. એ છે ને, મેં ગુજરાત સમાચારમાં એક નાનકડી એક ન્યૂઝ આઇટમ વાંચી, સિંગલ કોલમનો પેરેગ્રાફ હતો કે બાળ તસ્કરી, જેને ચાઇલ્ડ ટ્રાફિકિંગ કરે, એ બાળ તસ્કરી વિશેની એક અંગ્રેજી પુસ્તક બહાર પડ્યું છે ને, ગુજરાત પોલીસના CID ક્રાઇમે બહાર પાડ્યું છે, અને એ પુસ્તકનું અનાવરણ બધું થયું. એટલે મને નવાઈ લાગી કે આ શું હશે, એટલે મેં તપાસ કરવા ગયો, અને ત્યાં એના મીરા રામનિવાસ કરીને મહિલા IPS હતા, એમને CID ક્રાઇમના વડા હતા, એમને મળ્યો ને બધું કહ્યું. એમને મને પુસ્તક આપ્યું. મને તો અંગ્રેજી ત્યારે નહોતું આવડતું, આજે નથી આવડતું, બહુ સ્પષ્ટ કહ્યું. એટલે વાંચીને સમજી શકે, પણ એનું તર્જુમો કે અનુવાદ કરવાની એવી કળા આપણને નહોતી. એ બેનની પાસેથી થોડી વિગત લગી, પુસ્તકમાંથી થોડું. એ પુસ્તક પ્રોફેશનલી કોકની પાસે ટ્રાન્સલેટ અમુક કિસ્સાઓ કરે ને, એમ કરીને મારી 3 પાનાની સ્ટોરી કરી. બરાબર. ભરતભાઈ ગેલાણી એ વખતે એડિટર હતા, એમને બહુ જ સરસ હેડિંગ આપ્યું કે જીવતા માણસોની દાણચોરી. બરાબર. અને એ ગુજરાતી પત્રકારત્વની પહેલી સ્ટોરી છે. હું તમને દાવા પૂરો, કારણ કે આ હ્યુમન ટ્રાફિકિંગ શબ્દ જ કોઈને ખબર નથી. હું બરાબર. તમને એ ગઈકાલ, આજ અને આવતીકાલ, આ છે ને, વિશ્વમાં 3 જ મુખ્ય સમસ્યા છે. નશીલા દ્રવ્યોની હેરાફેરી, હથિયારોની હેરાફેરી, અને ત્રીજું માણસોની દર. હથિયારો એ આતંકવાદ કે એના માટે થાય. નશીલા દ્રવ્યો તો કોઈ બી એમ કે જેને શોખ હોય, પણ આ માનવ તસ્કરી છે ને, એ આબાલવૃદ્ધ કોઈ પણ સમાજને સ્પર્શે એવી છે. પેલામાં તો જે એડિક્ટ હોય એ લોકો જ વાપરે, કે તોફાની તત્વો વાપરે, આ બધાને. અને આ સ્ટોરી થાય પછી ત્યારથી મનમાં હતું કે મારે કંઈક કરવું છે, કંઈ કરવું છે. અને એ 3 પાણીની મેં રિસર્ચ ફિલ્ડ રિપોર્ટિંગ કરીને સ્ટોરી કરી, જે પેલા લોકો પાસે. મને અફસોસ કૌશિકભાઈ એ થયો કે ગુજરાત પોલીસના પોલીસો ગુજરાતી છે, જેનું કામ, પાયાનું કામ કોન્સ્ટેબલ હોય કરવાનું, એ ગુજરાતી વાત. બધા PI જેવા કે SP જેવાને બી અંગ્રેજી સારું નહીં, તો અંગ્રેજી પુસ્તક શેના માટે કરવાનું? અંગ્રેજી પુસ્તક કેમ કરું, ગુજરાતી કેમ નહીં? એ મનમાં ડંખ રહી ગયો. ત્યારથી તો કે ચાલો, આ તો બહુ ગંભીર વિષય. ત્યારથી મનમાં રહ્યું. પછી મેં એ PhD, પણ PhD પહેલા એક ઘટના એવી થઈ કે મને એમ થયું કે મારે ભણવું છે આગળ. એટલે 87માં મેં જર્નાલિઝમ ભવન્સમાં કર્યું હતું. એના 24 વર્ષ પછી પાટણની HNGમાં જઈને મેં માસ્ટર ડિગ્રી કરી, 2011માં. અને એ જર્નલિઝમમાં આજે કોઈ અભ્યાસક્રમના પુસ્તકો નથી, એ બધા રેફરન્સ. 87ના જે પુસ્તકો તો એમાંથી જ હું 24 વર્ષ પછી પાટણ જઈને ભણ્યો 1 વર્ષ. અને યુનિવર્સિટીમાં સૌથી હાઈએસ્ટ મેરિટ હતા, પણ મેરિટમાં ત્યાં મેડલના દાતા નહોતા. એટલે સાહેબે કહ્યું, મહેશભાઈ, તમે તો જઈને છો, બધા કોઈક દાતા લઈ આવો તો અહીંયા મેડલ શરૂ થાય, પહેલો તમને મળે ને બીજાને મળે. સાહેબ ને એટલે મનમાં એક અફસોસ થયો કે આટલું બધું ભણ્યું સર, મને મેડલ મળે ને મેડલ મળ્યો કેમ નહીં, એટલે અફસોસ. પણ પછી મનાઈ લીધું કે વાળી લીધું કે કુદરતી આનાથી કોઈક મોટો મેડલ ક્યાંક મૂક્યો છે. અને એ મેડલ, એટલે મારું આ 5 વર્ષ લાગ લગાટ હું ભણ્યો. અને હું તમને એવું કહું કે આજે પત્રકારમાં ઘણી બધી વાર એવું થાય કે આપણને એક મોભો હોય ને, અથવા વટ હોય કે પત્રકારથી શું કામ ના થાય. બરાબર. હું પત્રકારમાં 5 વર્ષ સુધી હું અહીંયા વિદ્યાપીઠમાં ભણ્યો, પણ મારા એ જે HOD હતા, વિનોદ કુમાર પાંડે સાહેબ, એવું કોઈ સાહેબ, હું અહીંયા પત્રકાર તરીકે, ચિત્રલેખાના પત્રકાર તરીકે ભણવા નથી આવ્યો. બરાબર. અને હું વિદ્યાર્થી તરીકે આવ્યો. બીજી વસ્તુ કૌશિકભાઈ, મેં મારી ઓફિસમાં ભરતભાઈ ગેરાણી કે કોઈને ખબર નહોતી પડવા દીધી કે હું PhD કરું. મારા ઘરના બહુ જૂજ લોકો જાણે, સગા બી ન જાણે. અને મારે સરપ્રાઈઝ આપવું હતું કે હું આ શું ઉપલબ્ધિ મેળવી. અને એ આખરે મેળવ્યું. અને એનો મારો વિષય છે ગુજરાતી દૈનિક સમાચાર પત્રોમાં મહિલાઓની સામાજિક સમસ્યાનું નિરૂપણ, દહેજ, ભ્રૂણ હત્યા અને હ્યુમન ટ્રાફિકિંગ. એટલે એમાં મેં 5 છાપાનો અભ્યાસ કર્યો. ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર, એટલે અમદાવાદ. રાજકોટ તમારું ફૂલછાપ, તમે એ વખતે તંત્રી હતા, તમે સરસ મદદ કરી એટલે ફૂલછાપ. કચ્છ મિત્ર, જે ભુજનું આવે, ને મુંબઈ સમાચાર ગુજરાતી, એમ કરીને 5 છાપાનો 2015ની સાલમાં એ છાપાઓમાં દહેજ, ભ્રૂણ હત્યા, હ્યુમન ટ્રાફિકિંગના જે સવાલો છે, જે ન્યૂઝ આઈટમ છપાઈ હતી, એટલું બધું ડિટેલમાં સમાચાર હોય, અહેવાલ હોય, સ્ટોરી હોય, ફોટો હોય, જાહેર ખબર હોય કે મંતવ્ય, એટલે છાપાને એક ખૂણો જોઈ ચુક્યો. અને એ 5 વર્ષ, એટલે એક વર્ષના 5 છાપા, એટલે 5 વર્ષ ગણો કે તમે જે ગણો એટલા બધા છાપાઓ ફેંદ્યા. અને એમાંથી 170 કે 75 આઈટમો નીકળી. એનું વિસ્તૃત કર્યું કે એમાંથી પુરુષ, સ્ત્રી, શહેર, ગ્રામ્ય, પરિણીતા, પણ એ બધું વિશ્લેષણ કર્યું. અને 5 વર્ષ લાગ લગાડ ભણ્યો. મારે ચિત્રલેખામાં દર શનિ રવિ રજા આવતી હતી, એટલે એનો બહુ સદુપયોગ કર્યો. રાત્રે 1:30 વાગ્યા સુધી ભણીને લખતો. ઈશ્વરની એટલી અનહદ કૃપા હતી, એક પણ દિવસ બીમાર નહીં પડે. એ દિવસોમાં મારા બંને દીકરા પરદેશ ગયા, પિતા બીમાર પડ્યા, ગુજરી ગયા.
બે હાસ્ય એટલે જીવનના તમામ મેઘધનુષી રંગો જોઈ ચૂક્યા અને એનું પરિણામ ગણો તો એ મને આ પીએચડી વિદ્યાપીઠમાંથી મળ્યો. નામની આગળ ડોક્ટર લાગી ગયો, એ ખબર ખો તો એ પૂરો થઈ ગયો. નહીં પણ તમે જે વિષય પકડ્યો એ આપણો બહુ સમાજની બહુ કહેવાય ને કે ગંભીર સમસ્યા છે. સમાજમાં હજી બી એના વિશે જાણ નથી. ઇવન ખુદ પોલીસ એના માટે જાગૃત નથી અથવા એ સમસ્યા અટકાવવા માટે કોઈ પ્રયત્ન નથી. હું તમને કહું, દર વિધાનસભામાં આપણે ત્યાં આંકડા પૂછાય કે આટલા બાળકો ગુમ થયા, આટલી સ્ત્રીઓ થઈ, આટલા પાછા આવ્યા, બરાબર. ત્યારે એ સંખ્યા વાંચું ને મને આંખમાં આંસુ આવી જાય કે ચાલો મને છે ને વાઇવામાં એક પૂછ્યું કે મહેશભાઈ આ તમે વિષય શેના માટે પસંદ કરો. મેં વાઇવાના એ જે જ્યુરી હતા મેં કહ્યું સાહેબ મારે 2 જ મિનિટ આના માટે વાત કરી. મને કે બોલો. આપણું બાળક 7મા 8મા ધોરણમાં ભણે છે, મા બાપને નથી ગમતું ચાલ એને હાથમાં એક મોબાઈલ આપી દે કે બેટા તું જા, સ્કૂલથી છૂટે, ક્લાસથી છૂટે એટલે ફોન કરી દે, હું નીકળું. 15-20 મિનિટ ધારો કે મોડો આવે, અડધો કલાક વિષય છે, કલાક મોડા આવે કે 2 કલાક તો આવતા હોય તેને પૂછાવીને આપણે લાફો મારી દઈએ કે તને ફોન આવે તો 2 કલાક મોડો આવે, કેમ મોડો આવે, શું કરતો હતો? એટલે કે મમ્મી આમ હતો તેમ જ. તમે વિચારો 2-3 કલાક આપણું બાળક મોડું આવે નથી ગમતું. જેનું બાળક 1 દિવસ મોડું આવે, 2 દિવસ મોડું ન આવે, સર 1 દિવસ ના આવે, 2 દિવસ ના, 1 મહિનો ના આવે, 1 વર્ષ ના આવે તો શું? મેં આ હ્યુમન ટ્રાફિકિંગની સ્ટોરી કરતો મને રાજકોટનો એક યુનિક કિસ્સો મેં છાપામાં વાંચ્યો. તેમાં એવું હતું, રાજકોટમાં એક દીકરો જતો રહ્યો હતો અને એના મા બાપ એની એટલી બધી ચિંતા કરતા, એની રાહ જોતા કે એના ઘરમાં પથારી પાથરેલી રાખે, એ રૂમમાં ના રહે કે આ એની પથારી, કાલે આવશે ને તો અહીંયા શું છે. તો બિચારી મા બાપને શું વેદના એ વેદના આજે પણ મને છે. ભલે પીએચડી મળી ગયું, એ તો ભણતર, પણ આ સમસ્યા દૂર નથી થઈ. હું આજે બી આંકડા વાંચું ને તો મારા રૂવાડા ખડે થાય કે આ કોનું છોકરું જતું બહુ હતું, કેમ સાચી વાત, પાછું. બહુ સાચી હા, આજે પણ એટલી સંવેદના વાત. છે. આખરમાં મહેશભાઈ તમારો જે હાસ્યવાળો સ્વભાવ છે એના વિશે વાત કરીએ. તમે 2 પુસ્તકો પણ કર્યા, વન લાઇનર નું કર્યું અને હા, પહેલું પુસ્તક છે લેખોનું ને પણ આપણું પુસ્તક કઈ કર્યું. લાઈના. એટલે મને હાસ્ય તો છે ને બહુ કુદરત સહજ હશે. એટલે સમજો મારો પહેલો દીકરો છે ને પણ 15 મને પહેલા હું પ્રશ્ન પૂછી લઉં, તમે જેવું હાસ્ય લખો છો એવું હાસ્ય ચહેરા ઉપર ઘણીવાર નથી હોતું. એ બે વસ્તુ કોન્ટ્રાડિક્ટરી છે મહેશભાઈ. અરે હવે આમ તો જોવા જવું ને તો મેં છે ને એક વન લાઇનર બનાવ્યું છે કે હું વાણિયો છું પણ વેપારી નથી, બરાબર, વાણિયો છું પણ વેપારી નથી, ખાડિયાનો છું પણ તોફાની નથી. બરાબર. અને અમદાવાદનું ખાડીએ છે ને ગુજરાતી હાસ્ય લેખકોની જન્મભૂમિ છે. એવું જી જી. મને તો તારકભાઈએ મારું પહેલા પુસ્તક માટે લખી આપ્યું. મારું પહેલું પુસ્તકનું નામ છે આપણું કઈ નક્કી નહીં. તારકભાઈએ 2 પાના ભરીને મને દિલથી લખી આપ્યું. તારકભાઈએ કોઈને આવું લખી આપ્યું, હું દુનિયાનો એકમાત્ર વ્યક્તિ. હું તો નહીં, વિચારું મને લખી દીધું હતું સાહેબ. હા, ઓકે. હવે સમજો જે તારક મહેતા આખી દુનિયાને હસાવે તો સવાલ થાય ને કે તારક મહેતા કોના હાસ્યથી હસતા હશે, બરાબર. કોની વાત હોતી હશે. તો એ છે. એટલે મને હાસ્ય બહુ સહજ હતો. મારો પહેલો દીકરો છે ને 15 ઓગસ્ટે જન્મ્યો. મારી વાઈફ છે ને એ સ્કૂલમાં ટીચર. એટલે હું એવું કહું છું કે આ લોકો ઘરનાને તો ઠીક, ઈશ્વરને બી ખબર છે કે આ માણસ એની બર્થડે ના દિવસે બી રજા નહીં લે. તો આજે બી અહીંયા ઓફિસે છું તમારી સામે. હું કેટલા વાગ્યાથી ઘેર જઈશ નક્કી નથી, બરાબર. ના, એ તો તો રાત્રે હશે ને, ડિનર હશે, કેન્ડલ હા લાઈટ. હા હા, એ જઈશું. હા, એટલે હશે. એટલું મોડું નહીં રાખે, એટલું મોડું નથી રોકવું આજ. એટલે એ વખતે એવું કહું કે સ્કૂલમાં બી રજા હોય ને છાપામાં રજા હોય. એટલે મારો દીકરો પહેલો 15 ઓગસ્ટે જન્મ્યો બહુ સાચી અને વાત, આ બહુ 16 સરસ. એપ્રિલ તો બર્થડે છે. પછી ધીમે ધીમે લખતો થયો. મારી વન લાઇનર લખવાનું મને બહુ જ ગમે. આમ વન લાઇનરમાં હું એવું કહું કે વન લાઇનર નો શાહ નહીં પણ શહેનશાહ છું, એવું છે. બહુ સાચી મિત્રો વાત, એવું કહે છે, એવું છે, બાદશાહ છું, એવું છે. બહુ સાચી એટલે વાત. મારે 2 પુસ્તક, બીજું પુસ્તક છે એનું નામ છે મહેશ શાહના એ વન લાઇનર. અને ચિત્રલેખામાં મારું નસીબ એટલું સરસ કે ચિત્રલેખામાં પેલા તારક મહેતાની કોલમ ચાલતી હતી, 4-5 પેજ આવે. એમના ગુજરી ગયા પછી લલિત લાડમનુ શેખચલ્લીના નામે લખતા હતા. અને પછી કોરોના કાળ પછી હિરણભાઈ મહેતા એડિટર છે, એમને રસ દાખવ્યો કે સરસ છે. એટલે એમને હાસ્ય 12 માસ એવું કે એ મારી 2 પેજની આવતી હતી 32 એપિસોડ સુધી ચિત્રલેખામાં છપાયો. એટલે આ તો એક મારા માટે તો બહુ જીવનનું મોટું સફળ. ચિત્રલેખાના પાના હાસ્ય લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ગયા. 2 વાહ, પુસ્તકો થઈ ગયા, એવું છે. બહુ સરસ, બહુ સરસ મહેશભાઈ. બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને. તમારી પત્રકારત્વની જે જર્ની રહી છે એ પણ બહુ વિશિષ્ટ રહી છે. અને મને જે પાછું એમાં સ્પર્શે છે, તમે સમાજની
વિવિધ જે ઘટનાઓ છે એની ઉપર ફોકસ કરીને જે લખ્યું છે, અહેવાલો બનાવ્યા છે અને આખરમાં પીએચડી પણ એવા વિષયો ઉપર કર્યું, એટલે એ વધારે મારે હા હા, એટલે સજ્જતા છે. છે. બાકી આમ પીએચડી થી કશું મળતું નથી એવું છે, સમજો. ના, એ એજ્યુકેશનમાં જુદી વાત છે, એ એ જુદી અંદરનો વાત છે, આનંદ છે. પણ તમારું એક કામ રજીસ્ટર્ડ થાય છે, દસ્તાવેજ થાય છે, બહુ મોટી વાત છે બહુ સાહેબ. મોટી, અને એવું એટલે લાગે કે કોઈ આ ક્ષેત્રમાં સંશોધન છે ને, એકદમ એ એકદમ ગમે. એટલે આવું સરસ કામ તમે કરી રહ્યા છો એનો આનંદ છે. તમે અમારી સાથે જોડાયા, આટલો સમય આપ્યો ને, બહુ રસપ્રદ રીતે ઘણા બધા કિસ્સાઓની વાત કરી. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મહેશભાઈ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ થેન્ક યુ. કૌશિકભાઈ.